ये लोग गाइस पड़ीने चालता થઈ ગયા છે હવે ઘર તરફ। અહીંયા શું છે? 11:30 વાગ્યા છે ને રોટલા બની રહ્યા છે। ત્યારે પહેલા સાર વાટવી અને પછી જમી લઈએ। રોટલા તો બની ગયા છે। ઓલો પણ અહીંયા ખાવા માટે આવી ગયો છે। ઠંડા રોટલા પડ્યા હતા તે ખાતો હતો। તો જો આ બાજુ લેપવાનું કામકાજ ચાલુ છે। મારી જેઠ ગાય ને ખાઈ જાય ને જી ખાઈ જાય એ રેવા દે દીદી ના આડાય। કેમ છો યુટ્યુબ ફેમિલી? તો મારા બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય સદારામ બાપા અને શુભ સવાર થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે તમાકુમાં ચા પીલા ભાગવા માટે। આખું ખેતર પીલા ભાગવાના છે આમાં। અને જો આજે ધુમ્મસ પણ પડી રહ્યું છે, ઠાર જેવું પડી રહ્યું છે। અઠવાડિયે 10 દિવસે આવું પાછું વાતાવરણ થઈ જાય છે અમારી બાજુ। તો આ બાજુ અમારે કહો જો વઢાવા નથી આવ્યા, વાર છે ને આ બાજુ તો કહો વઢાવા આવી ગયા છે મારે પડોશમાં। તો મારી જયંતિ ભૈયાને 11:30 વાગ્યા છે ને હવે જઈએ છીએ ઘરે। અને આ ચૂલો બનાવવા માટે લેપવાનું છે એટલે આ માટી લઈ જાય છે। શું કરવાનું એનું? હે શું બનાવવાનું? પાછી સાર વાઢવા માટે ઘરે જઈને પેલા તો ભાગ્યા, હજુ તો 1.5 ઓળી જેવી ભાગી છે ને આ બાજુ ચેરા વાળી રહ્યા છે ખવામાં। એ લોકો ગાઈસ પડીને ચાલતા થઈ ગયા છે હવે ઘર તરફ। અહીંયા શું છે? 11:30 વાગ્યા છે ને રોટલા બની રહ્યા છે। ત્યારે પહેલા સાર વાટવી અને પછી જમી લઈએ। રોટલા તો બની ગયા છે। મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે જમવા આવી ગયા છીએ। ને અત્યારે તો જમવામાં બનાવેલું છે ફુલાવર અને બટાકાનું મિક્સનું શાક બનાવ્યું છે અને બીજું પણ એક શાક બનાવેલું છે લીલા ચણાનું। આપણે લીલા ચણાનું શાક નહીં ખાતા, આમાં લીલા ચણાનું શાક બનાવેલું છે અને આમાં છે ફુલાવર અને બટાકાનું। આજે 2 શાક બનાવેલા છે। અહીંયા છે ઘઉં અને બાજરીના રોટલા, નીચે ઘઉંના છે અને ઉપર એક બાજરીનો પડ્યો છે। તો પહેલા મિત્રો જમી લઈએ આપણે। આ બાજુ છાશ પડી છે તપેલીમાં અને આમાં ઠંડુ પાણી લાગે છે, ફ્રીજમાં મૂકેલું છે। જો આપણા ભાઈ પાણી વાળી રહ્યા છે ખંભામાં। એને હજુ જમવાનું બાકી છે। હું જમીને જઈશ એટલે પછી આવશે। જમ્યા વગર જ બેઠી છે, તરત સાર લઈને આવ્યા છે બંને જણા। ઓલો પણ અહીંયા ખાવા માટે આવી ગયો છે। ઠંડા રોટલા પડ્યા હતા તે ખાતો હતો। બંને જણા જમવા માટે બેસી ગયા છે। સામે તડકો આવે છે એટલે દેખાતું નથી બરોબર। અને જો આ શાક લીધું જુઓ તમે, આખો દિવસ કામ કરવાનું। તો જો આ બાજુ લેપવાનું કામકાજ ચાલુ છે। અહીંયા પાઇપ ખોદી હતી એટલે અહીંયા આખું ખોદી દીધું હતું અહીંયાથી એટલા સુધી। તો હવે અહીંયા આટલામાં લેપવાનું છે ને અહીંયા ચૂલો બીજો નાખવાનો છે। ગાર ખોદી રહ્યા છે। આ બાજુ રમવા આવી ગયા છે ભેગા। શું કરે લે? મોહળો ભેગા થઈને બધા ઊંઘ આવી ગઈ હતી એટલે સૂઈ ગયા હતા બપોરના। અને હવે 3:45 વાગ્યા છે ને જાગ્યા એટલે મોઢું ધોઈને આવી ગયા છીએ પાછા અમે અમારા કામે। હું એકલો આવ્યો છું ને બીજા પાછળથી હવે આવશે। જુઓ હું આવે પછી જ ચડતી બધા આવે છે, ત્યાં સુધી બધા ઘરે જ હોય। તો અડધી ઓળ પડી છે, પહેલાં ભાગી લઈએ ને પછી બીજી ઓળમાં કામે લાગી। તો 5:30 વાગી ગયા છે ને પેલા ભાગવાનું કામકાજ ચાલુ છે। બધા ઘરે ગયા છે ને 2 પોટકા તો રચકાના ઘરે કરીને આવ્યું છે, એ પણ હજુ ઉપાડવા જવાના છે। જોઈ લો, હજુ સાર તો લીધેલી છે તો હજુ વાઢ જ કરે છે।
ને મારે હજુ ઘરે જઈને તો નાવું છે. 5:30 તો વાગી ગયા છે મિત્રો. આખો દિવસ કામ ને કામ જ હોય છે અમારે. તો પમદાડે ચણા લાવેલા હતા, લીલા ચણા છે આમાં. હજી બહાર જ નથી કાઢ્યા કોઈએ, તો આપણે બહાર કાઢીએ છીએ અને પછી ચણા શેકી લઈએ. ચણા પણ શેકીને ખાવાના છે. પોંખ પાડીએ છીએ એટલે એના ભેગા ચણા પણ શેકી દઈશું. શું પોંખ ખાવાનો છે. અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે 6:30 વાગ્યા છે અને આપણે પોંખ લાવેલો છે એટલે ઘઉંના કોહણા લાવેલા છે એ શેકવાના છે ને લીલા ચણા પણ ભેગા શેકી લઈએ. આપણે પોંખ શેકી રહ્યો છે ને હવે આપણે ખાવા માટે જઈએ. ચલો ફિર બજાર મુજા ભરી તો કરાતું એના શલ માય જેટ ગાઈ ને ખાઈ જાય ને જી ખાઈ જાય એ રેવા દે દીદી ના આડાય. એ બે નાલ દઈ રહ્યો હા ખાઈ જાય છે. તો મિત્રો અમુક કોહણો બળી ના જાય એટલે આપણે એના માટે એક કવલી દીધો છે. હા ગરમ છે એટલે હાથમાં બળી જવાય છે. એ શેટોરા પોંખ શેકી દીધો છે ને સાફ કરવાનું કામકાજ ચાલુ છે. ખાવો હે પોંખ મને કહેવાય પોંખને અડધો નીચે ઢોળી દીધો છે. જોઈ લો દેખાય હે. પોંખ શેકી લીધો છે ને હાર્દિકભાઈને અને માહીને સાફ કરીને આપી રહ્યા છીએ. અત્યારે અંધારું થઈ ગયું. તો મિત્રો જમવાનું બની ગયું છે. પહેલાં જમી લઈએ ને માહી બેન ખાટલા ઉપર બેસીને જમી રહ્યા છે. અહીંયા આપણે આવી ગયા છીએ. અહીંયા મારા ઓલી મોળી દાળ કાઢી છે ને ઘડી પણ બનાવી છે. દાળ ભાત છે, રોટલા પણ બનાવેલા છે. ચલો હાર્દિકભાઈ ખાઈ લઈએ. પહેલાં આમાં દાળ છે ને આમાં ભાત છે. દાળ ભાત બનાવ્યા છે અને આમાં મોળી દાળ છે ને આમાં ગળી દાળ છે ને બપોરનું શાક કર્યું છે. બટાકાનું. અને અહીંયા ઉપર બેસીને ખાઈ રહ્યા છે. મહાના ફોન જોવા માટે સ્ટેન્ડ લઈને આવ્યા છે. અહીંયા ઉપર હીડી રહ્યા બત્તી રમે ફૂટી જાય. નોખી કરશે કાચ પાસ આવ્યો હેડ હુઈ જા હવે. તો મિત્રો આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.